અને સીઈઓ નિલેશભાઈ શાહ જોડાઈ રહ્યા છે. નિલેશભાઈ, ખૂબ ખૂબ આભાર સ્ટુડિયોમાં જોડાવા માટે. અને હવે તમારાથી બજેટની સેટઅપની વાત કરીશું. વોટ ઓન અકાઉન્ટ છે ઓબ્વિયસલી, અને ઇન જનરલ જે માર્કેટમાં ટોક છે એ છે કે રૂરલ કન્ઝમ્પશનને કદાચ ગવર્મેન્ટ બૂસ્ટ કરશે, બિકોઝ ઇલેક્શન યર છે, તો કદાચ થોડું પોપ્યુલિસ્ટ બી હશે બજેટ. ઓવરઓલ ફ્રોમ માર્કેટ સ્ટેન્ડ પોઈન્ટ અને ઓવરઓલ જે ફિસ્કલ ડિસિપ્લિનની એફએમએ ઘણી બધી વાતો કરી છે, રીટ્રેટ કર્યું છે કે ફિસ્કલ ડેફિસિટનું જે ડિસિપ્લિન છે એ મેન્ટેન કરવામાં રાખશે. તો તમને લાગે છે આ ટાઈમ ફરી એક વખત એક પોઝિટિવ સરપ્રાઇઝ માર્કેટ માટે રહેશે, એસ્પેશિયલી ફોર રેલવેઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર? આ બજેટ પણ જે આ સરકારના જે ગયા વર્ષોના જે બજેટ હતા એ એમની જે પોલિસી છે એને યથાવત રહેશે, અને આ બજેટ પણ વિકાસલક્ષી, ગ્રોથલક્ષી રહેશે. અને જે ફિસ્કલ કન્સોલિડેશનનો જે એક પાથ અપનાવવામાં આવ્યો છે એ પાથ ઉપર આગળ પ્રોગ્રેસ થશે. તો અમારું એવું માનવું છે કે આ સરકાર ઇલેક્શનને ધ્યાનમાં રાખીને એવું કંઈ સ્પેસિફિક નહીં કરે, અને જે બી એમના જે વેલફેરના પ્રોગ્રામ્સ છે એ ચાલુ રહેશે. અને એ હંમેશા એક પ્રયાસ રહેશે કે વધારે ને વધારે જે ઇન્ડિવિજ્યુઅલ્સ છે, જે નાગરિકો છે, જેમને અમુક વ્યવસ્થાઓ નથી મળતી, એમને એમના વેલફેર મેજર્સ પણ પહોંચી જાય. અને એ સાથે ઓવરઓલ જે આપણી ઇકોનોમી જે છે, જે અત્યારે નંબર 5 ના પોઝિશન ઉપર છે વૈશ્વિક સ્તરે, એ નંબર 3 તરફ આગળ વધતી રહે. અને એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર જે એમનો ફોકસ રહ્યો છે ગયા વર્ષમાં, એ ફોકસ રહેશે. ગયા વર્ષમાં પણ આપણે જોયું હતું કે લગભગ 30% પ્લસનું વૃદ્ધિ કરવામાં આવ્યો હતો. અને હવે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ છે એ જીડીપીના 3.3% ઉપર પહોંચી ગયો છે, જે 10 વર્ષ પહેલાં 0.2% પણ નહોતું. એટલે 10 વર્ષમાં ડબલ સ્પેન્ડિંગ વધ્યું છે એઝ અ પર્સન્ટેજ ઓફ જીડીપી, અને એ પીરિયડ દરમિયાન તો આપણું જીડીપી પણ ખાસું વધ્યું છે. તો અમારું એવું માનવું છે કે આ ફોકસ જળવાઈ રહેશે. અને આ બજેટમાં પણ આપણને એમાં એક નોંધપાત્ર વૃદ્ધિ જોવામાં આવશે. તો એક વેલફેર મેજર્સ એ કન્ટિન્યુ રહેશે, જેને હું પોપ્યુલિસ્ટ નથી કહી શકતો, પણ એ એક બેઝિકલી એમની જે પોલિસી છે એ જળવાઈ રહેશે. અને બીજું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ફોકસ છે એના ઉપર પણ રહેશે. એના અલાવા જે અમુક બીજા જે સેક્ટર્સ છે, જેમ કે એજ્યુકેશન છે, હેલ્થ છે, એના ઉપર પણ ઘણો ફોકસ આવી શકે છે આ ઇન્ટરિમ બજેટમાં. એબ્સોલ્યુટલી. નિલેશભાઈ, કેમ કે તમે ઇન્ફ્રાની સ્પેસિફિક વાત કરી, તો ત્યાં આપણે થોડું નેરો ડાઉન કરીને વાત કરીએ તો રેલવેઝ ઉપર દેર હેઝ બીન અ ટોક કે કદાચ 2.5 લાખ કરોડ જેટલું બજેટ રહેશે. રેકોર્ડ બજેટ તમને રેલવેઝમાં જોવા મળશે. એડિશનલી એક ડિસઅપોઇન્ટિંગ ફેક્ટર એ રહેશે કે જે ગવર્મેન્ટ કેપેક્સ છે, જે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ છે, એનું ગ્રોથ કદાચ 10%ની આસપાસ માર્કેટ એસ્ટિમેટ કરી રહ્યું છે. તમને લાગે છે કે ગવર્મેન્ટ પાસે એક લીવે છે એ પર્ટિક્યુલર કેપેક્સના ફિગરને હજી વધારવાનો, કે પ્રોબ્લી કેમ કે રેલવે અને યુટિલિટીઝને ગવર્મેન્ટ વધારે ફોકસ કરી રહી છે, તો કદાચ ડિફેન્સ સ્પેન્ડને ઓછું કરીને રેલવેઝ ઉપર વધારે ફોકસ રહે આ ટાઈમ? અમારું એવું માનવું છે કે જે ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જે કેપેક્સ ઉપર જે સરકારનું જે સ્પેન્ડિંગ હશે એ 10% તો એક આપણે જે કહીએ ને કે એક બેઝ કેસ ઉપર આવશે. પણ આ જ નંબર 10%ની જગ્યાએ 20% પણ આવી જાય તો એમાં આશ્ચર્યનો વિષય નહીં બને. આપણે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે લાસ્ટ યર એમાં લગભગ 30% જેવો વધારો પ્રપોઝ કરવામાં આવ્યો હતો. તો એની સામે 10 નહીં પણ સમજો કે 15 થી 20%નું બી એક નંબર આવી જાય તો એ બહુ એક પ્રોત્સાહજનક રહેશે. અને અમારા હિસાબે એ અનિવાર્ય પણ છે. જો આપણે ઇકોનોમીને 7% પ્લસનું ગ્રોથ મોમેન્ટમ સસ્ટેન કરવું હોય તો લગભગ 20% જેવું સ્પેન્ડિંગ ઓન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપિટલ એક્સપેન્ડિચર ઉપર વૃદ્ધિની પ્રપોઝલ ઇન્ટરિમ બજેટમાં આવી શકે. એમાંથી બી રેલવેઝ એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્ષેત્ર છે, જે એક આપણા આમ નાગરિક અને કોમન મેન માટે પણ બહુ એક જરૂરી વસ્તુ છે, બહુ એક જરૂરી યુટિલિટી છે. રેલવેઝમાં મોડર્નાઇઝેશન થઈ રહ્યું છે, અને જે ઘણું ખરું મોડર્નાઇઝેશન થવાનું બાકી પણ છે. તો અમારું એવું માનવું છે કે ઓવરઓલ જે આઉટલે છે એ રેલવેઝ તરફ સ્ક્યુડ રહેશે. ડિફેન્સ ઓફકોર્સ જરૂરી છે, પણ અમારું એવું માનવું છે કે રેલવેઝ અને ડિફેન્સ બંને પ્રાથમિક સેક્ટર્સ છે જેમને પ્રાયોરિટી આપવામાં આવશે. પણ એમાં એવું પોસિબલ છે કે રેલવેઝને વધારે પ્રાયોરિટી આપવામાં આવે આઉટલેના સંદર્ભમાં.
ઓકે નિલેશભાઈ, એક જતા પહેલાં એક લાસ્ટ ક્વેશ્ચન. માર્કેટમાં ઓબ્વિયસલી એક એક્સપેક્ટેશન એ બી છે કે રૂરલ કન્ઝમ્પશનને કદાચ ગવર્મેન્ટ એક બૂસ્ટર આપે, કારણ કે રેનફોલ હેડ બીન પેચી, તો થોડુંક ત્યાં એક કન્ઝમ્પશન સ્લોડાઉન આવ્યું છે. PM કિસાન સન્માન નિધિ હોય કે ઘણા બધા વેલફેર પ્રોજેક્ટ્સ હોય, મનરેગા, નરેગા, ત્યાં થોડુંક એક 20-30% જેવું એલોકેશન વધે એવી માર્કેટમાં વાતો છે. તો વુડ યુ બી હેપી? કારણ કે ઇન જનરલ આપણે જોયું છે કે રૂરલ માર્કેટ્સ રિવાઇવ નથી થઈ રહ્યા. તો તમને લાગે છે કે આ 2-4 જે વેલફેર પ્રોજેક્ટ્સ છે એને કદાચ એક્સપેન્ડ કરવામાં આવે તો ફરી એક વખત રૂરલ કન્ઝમ્પશન પર ફોકસ કરી શકાય? અમારું એવું માનવું છે, ને આ થોડું એક ફિલોઝોફિકલ છે, કે ખાલી મનરેગાનું એલોકેશન એટલે નોર્મલ બેસિસ ઉપર જે આપણે વધારવાની જરૂર હોય છે એ બરોબર છે, પણ જે એક રૂરલ ઇકોનોમીને અપલિફ્ટમેન્ટ કરવા માટે અમારું એવું માનવું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર જો ફોકસ કર્યું હોય અને જો મેન્યુફેક્ચરિંગ ઉપર ફોકસ કરીએ તો એનાથી રોજગાર વધશે, જોબ્સ વધશે અને એક કમાવાની એક જે રોજગારની તક ઊભી થશે જે ગ્રામીણ ક્ષેત્રમાં જે લોકો રહે છે એ લોકો માટે. તો મનરેગા પણ વધારવું જોઈએ, કે જે કિસાન વેલફેર યોજના છે એ પણ વધારવી જ જોઈએ, કિસાન કલ્યાણ યોજના. પણ એ ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર પણ સ્પેન્ડિંગ વધારવું જોઈએ, કે જેનાથી ઓવરઓલ ઇકોનોમીને પણ વેગ મળે, જોબ્સ પણ ક્રિએટ થાય, રોજગારની તકો ઊભી થાય. તો એવું અમારું માનવું છે કે જો રૂરલ ઇકોનોમીને આપણે અપલિફ્ટ કરવી હોય તો એક બહુ કોમ્પ્રિહેન્સિવ સોલ્યુશનની જરૂર છે. એક કે બે પગલાંથી શાયદ હોઈ શકે કે એના એ પુરવાર ના પડે, અને એક બહુ કોમ્પ્રિહેન્સિવ સોલ્યુશન તરફ જ આગળ વધવું જોઈએ, ને જે આ સરકાર કરતી આવી રહી છે. અને અમારું એવું માનવું છે કે આ બજેટમાં પણ એ જ પોલિસી યથાવત રહેશે.